જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જોવો સવાર થઈ ગયું છે ને સવારનું કામકાજ હવે થોડું થોડું પત્તું આવે છે ને થોડું થોડું બાકી છે। બધાને ખબર હોય છે કે સવારમાં બાયું કોઈ દી નવર્યું ન થાય, કેમ કે જેટલું કામ હોય ને એટલું સવારમાં જ હોય, બપોર પછી ઓછું કામ હોય। એટલે સવારમાં છોકરાને ભણવા જવું હોય, નાસ્તા કરવા હોય, કચરા પોતા વાસણ કપડાં ફળિયા ગોરા વિસરવાના છાંયસું કરવાની બધુંય લેડીઝને કામ સવારમાં હોય। એમાંય શિયાળામાં તો એવું થાય કે ઘડીકમાં ઉઠવું નથી, એમ કરતાં કરતાં થઈ જાય મોડું। તો ચાલો હવે આપણે વાગી ગયા છે 9 અને થોડું ઘણું કામ પતી ગયું છે, થોડું ઘણું કામ બાકી છે। એટલે મમ્મી કે તું એ કામ કરી લેતા હું થોડું ઘણું તને આ કરી દઉં, એટલા માટે મમ્મી જોવો શાક સંભારાને એવું સુધારવા બેસી ગયા છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બેઠા બેઠા થાય એવું તો કરી દઈ ને, બીજું તો આપણાથી નથી ઠામણા ઉટકાતા, નથી કપડાં ધોવાતા, નથી પોતા થતા। શાક સંભારા થાય એવું કરી દઈ, ખુરશી લઈને વઘારી દઈ ને ખુરશી લઈને બધું કરતા દઈ, ભેગી ટીપાઈ રાખી સુધારવામાં। ટીપાઈ છે ને મમ્મી ટીપાઈ જોઈ કા એમ તો નીચે તો બેહાય નહીં બહુ, એટલે જો અહીંયા સેટીએ બેઠા બેઠા બધું જો હવે ફોલીને ઢગલો કરી દઈએ, પછી ત્યાં ખુરશી લઈને અંદર વયા જાય, ત્યાં વઘારી નાખે। એ કે એટલે તારું એટલું ઓછું એમ। બાકી જો સાયટિકાનો પ્રોબ્લેમ છે મમ્મીને, એટલા માટે સાયટિકા હશે એને તો ખબર જ હશે કે હું એમાં દુખાવો થતો હોય ને કેવું થતું હોય। એટલે મમ્મી ઊભા નથી રહી શકતા, નથી બેહી શકતા કે નથી જાજુ હાલી શકતા, એટલા માટે નીચે બેઠા હોય ને તો પાછો બહુ ઊભા થવામાં તકલીફ થાય, અને જો એક દી કામ કર્યું હોય ને નીચે બેહીને તો 3-4 દી કમરનો દુખાવો રહે। એટલા માટે અમે છે ને મમ્મી ના જ પાડીએ તમે આ થોડું થોડું થાય ને જ કરો, વળી જો તમે વધારે કરવા જાઓ ને વધુ બીમાર પડી જાઓ તો એક કરતાં બીજી થાય, એના કરતાં તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે આપણે છે ને મોલમાં જવું છે, થોડું ઘણો મમ્મી કે નાસ્તો લઈ આવો પ્રકૃતિને, એના માટે કેમ કે મોલમાં જવું છે, એટલા માટે ચાલો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી। ચાલો સવારનું બધું કામકાજ પતી ગયું છે, રસોઈ થઈ ગઈ છે, હવે આપણે જમી લીધું છે ને હવે આપણે સૂઈ જઈએ થોડીક વાર, ઉઠીને પછી આપણે જવાનું છે મોલમાં, એટલા માટે થોડી વાર સૂઈ જાય, 5-5:30 જવાનું છે। તો ચાલો વિડીયોમાં છે ને શેક સુધી બન્યા રહેજો, કેમ કે પ્રકૃતિબેન આવ્યા એટલે બધા અમે જમી લીધું અને જમીને જોવો ફ્રી થઈ ગયા છીએ। તો જમીને ઉઠીને 5-5:30 ચા પાણી પીને થોડું ઘણું કામ પતાવી અને મોલમાં જવાનું। તો આપણે ઓલરેડી મોલમાં આવી ગયા છીએ, હવે પછી નાસ્તો સ્પેશિયલ લેવાનો છે, આપણે નાસ્તો લેવા માટે આવી ગયા છીએ। પ્રકૃતિબેન ચૂઝ કરે ને કહીએ જો ટ્રોલી કરવા માંડ્યા, તો સૌને ફાવે એવો સૌનો નાસ્તો લઈ લેવાનો। આપણે વિડીયો શૂટ કરી લઈએ। ઠંડી છે પણ આપણે શું મોલની અંદર નથી લાગી, જે નાસ્તો ખાય એ ટ્રોલીમાં લેવાનો છે। જો બેન તો થોડી જ હોય ટ્રોલી આખી, મારા બેનને પ્રકૃતિ બેને રસોઈમાં લઈ દીધા છે, સરસ છે। ટ્રાફિક પણ છે સ્પ્રે ટ્યુબના નાસ્તાની તો ઓલરેડી જો ભરાતી જ છે, કાનેરી સેવ ચોકલેટ, પ્રકૃતિબેન એના ફ્રેન્ડનો ફોન વાત કરે છે। તો જો મોલમાંથી આવી ગયા છીએ, મોલમાંથી આવ્યા છે ને આજે હું તમને એક એવી વસ્તુ બતાવું કે જેથી મને છે ને થોડુંક આમ કફ ને શરદી જેવું થઈ ગયું હતું ને, એટલા માટે જો અમે આ તેલ બનાવ્યું છે। તેલમાં 3 વસ્તુ આપણે ઉમેરવાની, જે પહેલાં મેં વિડીયો બનાવેલો જ છે જ્યારે અમે ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે અમે બનાવ્યો હતો। આમાં જો ઇઝમેટમાં ફૂલ છે, પછી મેન્થોલ છે અને ભીમસેન કપૂર છે, 3 વસ્તુ ભેગી કરી અને એકદમ આમ કાચની બોટલમાં હલાવી નાખવાની, અને સરસથી છે ને તમે આને શરદી થઈ હોય, ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે પછી સાઇનસ હોય, કાકડા હોય, પણ જો આ છે ને 1 થી 15 વર્ષ સુધીના બાળકને નહીં લગાડવું હોય ને તો કપડામાં લગાડવું। અત્યારે મેં છે ને મેં કપડામાં જ લગાડ્યું છે, કેમ કે જે એની સુગંધ આવે ને શ્વાસ આપણે લઈને એ સરસથી શરદી આપણને મટી જાય છે, અને સરસથી કમરનો દુખાવો, પછી આપણે કોઈ સ્નાયુનો દુખાવો હોય છે,
પછી કોઈ માથાનો દુખાવો એટલે કે માથામાં કેમ લગાવો જરા જરા ટોપરાનું તેલ સીધ રાખીને આમ લગાવો ને તો તમને છે ને બહુ નુકસાન ના કરે. આમ નુકસાન તો નથી જ કરતું, પણ બાળકોને નહીં લગાડવાનું. એટલે અમે છે ને જો આ તેલ બનાવ્યું છે તો મને અત્યારે છે ને નાક ને બધું પેક થઈ ગયું હતું ને એટલા માટે મેં છે ને કેવું કર્યું ખબર, આ તેલ લઈને આ કપડામાં લગાડી દીધું. એટલે આમાંથી સરસ છે ને શ્વાસ આમ સુગંધ આવે રાખે. આની મેન્થોલની, ભીમસેન કપૂર અને ઈજમેટના ફૂલ 3 વસ્તુ લઈ તમે કોઈ પણ ગાંધીની દુકાન હોય ને ત્યાં મળી રહે છે. 3 વસ્તુ લઈ અને કાચની બોટલમાં ભેગી કરી દેવાની અને પછી એકદમ આમ હલાવી નાખવાની. હલાવશો ને એટલે મિક્સ થાય ને આવી રીતના પ્રવાહી બની જ જાય. એટલા માટે આ તેલનો છે ને અત્યારે શિયાળો છે ને એટલા માટે બધાને મેં હું માહિતી આપી દઉં, કેમ કે ઉંમર થઈ હોય અને બધી લેડીઝને છે ને ગોઠણનો અને કમરનો દુખાવો ઓલરેડી હોય જ. એટલા માટે છે ને આ તેલનો જરૂરથી ઉપયોગ કરજો. એટલે હું મોલમાંથી આવી તો મારા નાક અને જો આ કાન છે ને એ ભારે ભારે થઈ ગયા હતા. એટલા માટે મેં કીધું કે ચાલ હું લગાવું છું તો મારા બધા ફેમિલી મિત્રોને કહી દઉં કે બસ આ ઉપયોગમાં લેજો. કારણ કે જો આ છે ને બહુ અત્યારે આયુર્વેદિક નુસ્ખા તમે જેટલા લેવો ને તમે છે ને દેશી દવાનો ઉપયોગ કરો, વિલાયતી દવાનો ઉપયોગ કરશો ને તો તમને પેટમાં છે ને નુકસાન જ છે. એટલે આ રીતના ઉપયોગ કરજો. જે સાઇનસ હોય ને એ પણ આ બાળી નાખે છે, કાકડા હોય ને એમાં પણ આ કામનું છે, શરદીમાં, કફમાં, ઉધરસમાં બધા એમાં આવી રીતના એને છે ને પગમાં ને એમાં કવારો થતો હોય ને તો આ લગાવી દો ને, સાંજે લગાવીને સૂઈ જાવ ને તો એ બહુ સારું છે. ચાલ હું કહું છે ને બધા મારા બહેનોને મારા ભાઈઓને કહી દઉં કે આ તેલનો ઉપયોગ કરજો. અને જો તમારે મારો આપણે પ્રકૃતિ અને ફેમિલી વ્લોગ્સમાં જે ચેનલ છે ને એમાં જ આપણે વિડીયો અપલોડ કરેલો છે જે આ તેલને અમે કઈ રીતે બનાવ્યું છે તે, તો તમે એ વિડીયો જોઈ લેજો. કેમ કે અત્યારે તો હું તમને ખાલી કહું જ છું, કેમ કે ત્યારે મારા સબસ્ક્રાઈબર ઓછા હતા અને બધા ભાઈઓ બહેનો નહોતા જોડાણ. અત્યારે મારા ભાઈઓ બહેનો જોડાઈ ગયા છે તો વધારે બધી માહિતી લઈ શકે. એટલા માટે હું તમને આ તેલનું કહું છું. તો ચાલો તમને મારું તેલ કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. અને અમે મોલમાંથી કેટલો બધો ભાગની શોપિંગ કરી આવ્યા છીએ, કારણ કે અમારે બહાર જવાનું છે એટલા માટે. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને હવે આપણે બસ જમી લેશું. જમવામાં બનાવવાનું છે આપણે થેપલાને એવું બનાવવાનું છે. તો થેપલાને એવું બનાવીને પછી જમી કાઢવીને અને પછી સૂઈ જાશું. ના, હવે જમી કાઢીને નથી સૂતા. પહેલાં હું એમ કહેતી કે જમી કાઢીને સૂઈ જાશું. હવે જમીને હું લાઈવમાં આવું છું. તો મારા ભાઈયા બહેનો તમે જો કોઈ મારી લાઈવમાં ન આવતા, હું 9:30 થી 10 વાગ્યાની વચ્ચે તો આવી જ જાઉં છું ઓલરેડી. તો આવી જાજો અને બધા મને સપોર્ટ કરજો, મારી ચેનલને શેર કરજો, જેથી આ અનિતાબેનને બધા હવે મને ઓળખવા માંડ્યા છે કે અનિતાબેન. તો બસ આ અનિતાબેનને સપોર્ટ કરજો. તો ચાલો હવે બહુ જાજો આપણે વિડીયો થઈ ગયો છે. મોલમાં ગયા હતા અને આ તેલ વિશે કહી દીધું છે. તો બધાય છે ને આ તેલ તો જરૂરથી બનાવી લેજો, ઘરમાં રાખવું જરૂરી છે, બહુ કામમાં આવે છે. તો ચાલો હવે આપણે અહીંયા રજા લઈશું વિડીયોમાં. એટલે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.